જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ફરી પાછો તમારી સામે આધુનિક આવર્ત કોષ્ટકની વાતો લઈને આવી ગયો છું. અગાઉના વિડીયોની અંદર તમે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, ડોબરેડરની ત્રિપુટી અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એનો અભ્યાસ કરી ગયા. આજના વિડીયોની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટકનું સંશોધન થયું કારણ કે અગાઉની જે કંઈ પણ તત્વોની ગોઠવણી હતી એની કેટલીક મર્યાદાઓ હતી. આધુનિક આવર્ત કોષ્ટકની જરૂરિયાત શા માટે પડી? તો એનું સૌથી અગત્યનું પાસું છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં રહેલી કેટલીક મર્યાદાઓ દૂર કરવી. અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા તત્વોને વ્યવસ્થિત રીતે કોષ્ટકની અંદર ગોઠવવા, અને એમાં મહત્વનું કાર્ય કર્યું છે હેનરી મોસેલ. ખાસ આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, હેનરી મોસેલ. એણે આધુનિક આવર્ત કોષ્ટકની ગોઠવણ માટે અગત્યની વાત બીજી કરી. શું? તો કે પરમાણુના ગુણધર્મો માટે આધારભૂત પરમાણવીય દળ નથી. અત્યાર સુધી જેટલા પણ વૈજ્ઞાનિકોએ પરમાણવીય દળને આધારભૂત ગણ્યું કે જેમ પરમાણવીય દળ બદલાય એમ તત્વોના ગુણધર્મો બદલાય. જ્યારે હેનરી મોસેલે આ પરમાણુના ગુણધર્મો માટે આધારભૂત પરમાણવીય દળને બદલે પરમાણવીય ક્રમને ગણ્યો. પરમાણુનું પરમાણવીય દળ નહીં, પરંતુ એનો પરમાણવીય ક્રમ, જેને આપણે કહીએ છીએ Z, એને આધારભૂત ગણ્યો. જેમ પરમાણવીય ક્રમ બદલાય એમ તેના ગુણધર્મો બદલાય. તો આ બહુ મોટો ફેરફાર છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક વચ્ચેનો. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો જ આધાર લઈને આધુનિક આવર્ત કોષ્ટક બન્યું. બંને વચ્ચે બહુ જાજો ફરક નથી. આમ છતાંય વધારે આધારભૂત આધુનિક આવર્ત કોષ્ટક છે, કારણ કે તેમાં તત્વોના ગુણધર્મોના મૂળભૂત આધાર તરીકે પરમાણવીય ક્રમને આધારભૂત ગણ્યો છે, Z. તો આ આધુનિક આવર્ત કોષ્ટક કેવું છે? નોર્મલી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એક સામાન્ય કોષ્ટક હતું. અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો અલગ અલગ ગોઠવણ છે. સૌથી પહેલા તમે જુઓ, આ બે કોલમ આપેલી છે, બે ઊભા સ્તંભ સમૂહ આપેલા છે, જેના લગભગ ગુણધર્મો સમાન છે. પછીનો આ એક આખો ભાગ, જેને આપણે ભારે તત્વો, ભારે ધાતુઓ કહીએ છીએ, એના બધા સમૂહ આવેલા છે. આવા 10 સમૂહો છે કે જેની અંદર રહેલા તત્વો છે એ મોટા ભાગે ભારે ધાતુ છે. ત્યાર પછી આ જે સમૂહ છે એની અંદર મોટા ભાગે અર્ધધાતુ અને અધાતુ તત્વો આવેલા છે. તો આમ અલગ અલગ ભાગ પાડેલા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. અને આ જે છેલ્લો સમૂહ તમે જુઓ તો એ છે શૂન્ય સમૂહ, નિષ્ક્રિય તત્વોનો સમૂહ. તો આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે સમૂહો છે એ 8 સમૂહ નથી, પરંતુ 18 સમૂહ છે. હમણાં જ આપણે વાત કરી. અને એને 4 ભાગમાં વહેંચેલા છે. હજુ તમે બરાબર નીચે જોશો તો ભારે ધાતુ તત્વો છે એના નીચેના ભાગની અંદર 2 સ્થાન ખાલી છે. દેખાય છે? એ જોજો ખાસ. આ આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે એને કહેવાય છે આવર્ત. અને આ આડી હરોળ કેટલી છે? તો કે 7 આડી હરોળ છે. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે. અને જે ઊભા કોલમ છે એને કહેવાય છે સમૂહ. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં આવા 18 ઊભા સ્તંભ છે, ઊભા સમૂહ છે. આ ખાસ ધ્યાન રાખજો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત હતા અને 8 સમૂહ હતા. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત 7 જ છે, પરંતુ સમૂહ થઈ ગયા 18. 18 સમૂહ અને 7 આવર્તનું બનેલું આ આવર્ત કોષ્ટક છે, જેમાં પણ નીચે 2 સ્થાન ખાલી છે
અને આ સ્થાને કોઈ એક તત્વ નથી, પરંતુ આખી શ્રેણી છે. તો તમે અહીંયા જોઈ શકશો, આ એક જ સ્થાને રહેલા તત્વોની આખી શ્રેણી છે, જેને કહેવાય છે લેન્થેનાઇડ શ્રેણી. અને એની નીચે પણ એક રિક્ત સ્થાન છે, ત્યાં બીજી એક શ્રેણી છે જેને કહેવાય છે એક્ટિનાઇડ શ્રેણી. તો આ એક્ટિનાઇડ શ્રેણી એ આવર્ત કોષ્ટકમાં નીચેથી, તમે દરેક જગ્યાએ આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો આવી નીચે બે શ્રેણી જોવા મળશે. આ બધા જ તત્વો છે એ કોઈ એક જ સ્થાને લેન્થેનમના સ્થાને રહી શકે છે, એના બધાના ગુણધર્મો સરખા. તો આ છે આધુનિક આવર્ત કોષ્ટક, જે આજે પણ ઉપયોગમાં આવે છે. આનું કારણ શું? આના ફેરફારો, આની ઉપલબ્ધિઓ શું છે એ આપણે ખાસ આમાં જોવાની છે. તો આધુનિક આવર્ત કોષ્ટક આ પ્રકારનું છે. આમાં તમે ખાસ જોજો કે ઊભા કોલમ 18 છે અને એક જ કોલમ, એક જ સ્તંભમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો મોટા ભાગે સમાન છે. એટલે કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો સમાન છે. એ આપણે આમાં હવે જોઈએ છીએ. ઊભા સ્તંભને આપણે કહીએ છીએ સમૂહ. તો સમૂહની શું વિશેષતા છે? ફરી પાછું આપણે આવર્ત કોષ્ટકને ટુકડામાં વહેંચી લઈએ. અહીંયા તમને બે સ્તંભ દેખાય છે. પહેલો સ્તંભ એટલે પહેલો સમૂહ અને બીજો સ્તંભ એટલે બીજો સમૂહ. એક જ સમૂહમાં આવેલા તત્વો છે એના મોટા ભાગના ગુણધર્મો સમાન હોય છે. શા માટે સમાન હોય છે? તો હવે એ વાત અહીંયા આવે છે, તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. અગાઉ તમે ઇલેક્ટ્રોન રચના દોરેલી તો હશે જ, અહીંયા પણ આપણે દોરીને શીખીશું. અહીંયા તમને એક જ કોલમમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ બધા જ એક જ સમૂહના તત્વો છે. જેમ જેમ ઉપરથી નીચે જાય એમ તત્વો બદલાય છે, પણ એના ગુણધર્મો બદલતા નથી, કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે અને કક્ષાની સંખ્યા બદલતી જાય છે. એટલે પરમાણુ ધીમે ધીમે મોટો બનતો જાય. જો ઉદાહરણ સ્વરૂપ જોવું હોય તો જોઈ લઈએ. તમારી સામે આ એક લિથિયમ તત્વ છે, જેની કક્ષા 2 છે. પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એટલે કે છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે, એટલે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન 1. કક્ષા કેટલી? તો કે 2. હવે આ લિથિયમની નીચે જ રહેલું બીજું તત્વ તમે જુઓ તો એ છે સોડિયમ. સોડિયમમાં કક્ષા 3 થઈ ગઈ. જુઓ, પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં ગણો 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. કક્ષા 2 ની બદલે 3 થઈ ગઈ, પરંતુ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ. આમ તમે બરાબર અભ્યાસ કરશો તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આમ થશે 2 1. પેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. પછી સોડિયમની ઇલેક્ટ્રોન રચના જોશો તો આવશે 2 8 1. તો અહીંયા લિથિયમ અને સોડિયમ એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, માટે સંયોજકતા સમાન, માટે ગુણધર્મો સમાન. આવી જ રીતે સોડિયમ પછી આગળ જઈએ તો પોટેશિયમ, એની ઇલેક્ટ્રોન રચના લખે તો 2 8 8 1. આવું દરેકમાં લાગુ પડશે. હવે તમે જાતે જ ઇલેક્ટ્રોન રચના કરીને પણ જોઈ શકશો. જેવી રીતે મેં લિથિયમ, સોડિયમ, પોટેશિયમની વાત કરી, એવી જ રીતે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એની પણ રચના સમાન જ હશે. તો આપણે એ જોઈ ગયા. બીજી તરફ આપણને કોલમ આપેલા છે. આ જે બધા છે મોટા ભાગે અર્ધધાતુ અને અધાતુ તત્વોના સમૂહ. આમાં પણ દરેક સમૂહમાં રહેલા તત્વના ગુણધર્મો સમાન હોય છે. ઉદાહરણ સ્વરૂપ આપણે 17મો સમૂહ લઈએ, જેની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવા તત્વો રહેલા છે. આ બધાના ગુણધર્મો સમાન છે. શું કામ સમાન છે? તો કારણ કે ફ્લોરિનની અંદર તમે જુઓ ઇલેક્ટ્રોન રચના, તો
તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9, એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે 9. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા તમને દેખાશે કે ફ્લોરિનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. બે જ કક્ષા છે. જો ત્રીજી કક્ષા મેં દોરેલી છે પણ એમાં ઇલેક્ટ્રોન નથી, એનો મતલબ એ કક્ષા હશે નહીં. કક્ષા 2 જ છે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એના પછી આપણે આગળ જોઈએ તો ક્લોરીન આવે છે. આ ક્લોરીનના પરમાણુમાં જુઓ તો કક્ષાઓ 3 છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષાની અંદર તમે જુઓ તો 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ફરી પાછું તમે અહીંયા જુઓ, એક જ સમૂહના તત્વો છે, એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 જોવા મળી. સંખ્યા સમાન છે, માટેની સંયોજકતા સમાન હશે. એના કારણે આ બંનેના ગુણધર્મો પણ સમાન જ હશે. હજી આપણે ફ્લોરિન, ક્લોરીન પછી બ્રોમિન જોઈએ તો બ્રોમિનમાં આ જ જોવા મળશે, 2, 8, 8, 7. તો એક જ સમૂહમાં રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. એટલે આ બે ગુણધર્મો તમે ખાસ જોઈ લેજો. પરિણામે જ એના રાસાયણિક ગુણધર્મો અને સંયોજકતા સમાન હોય છે. આ ઉપરાંત વચ્ચે જે કોલમ આવ્યું એ બધા જ ભારે ધાતુ તત્વો છે. આ ભારે ધાતુ તત્વોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં છેલ્લે ગોઠવેલા હતા અને એ પ્રોપર ગોઠવણી નથી, અનિયમિત રીતે ગોઠવા. અહીંયા ભારે ધાતુ તત્વોને પણ તેના વ્યવસ્થિત સમૂહ અને આવર્તમાં ગોઠવેલા છે. આ ઉપરાંત નિષ્ક્રિય સમૂહ જે છે, નિષ્ક્રિય તત્વોનો સમૂહ એ આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહ તરીકે ગોઠવેલો છે, જેની ઇલેક્ટ્રોન રચના સંવૃત્ત છે. એમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે પૂરા ભરાયેલા છે, અધૂરી કક્ષા નથી. એના એટલે જ એ નિષ્ક્રિય છે. એ પણ બધાના ગુણધર્મો સમાન, બધા જ નિષ્ક્રિય છે. તમે જુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, આ બધા જ જે છે એ શૂન્ય સમૂહના તત્વો છે, નિષ્ક્રિય તત્વો કહેવાય છે. આ ઉપરાંત એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા પણ સરખી. દાખલા તરીકે અહીંયા બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા થશે +1. શું કામ +1? તો અગાઉના વિડીયોની અંદર પણ વાત કરી હતી કે દરેક તત્વ નિષ્ક્રિય થવા માટે તેની બાહ્યતમ કક્ષા છે એને સંપૂર્ણ ભરવા માટે પ્રયત્નશીલ હોય છે. આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, જેમાં સમાવવાની ક્ષમતા છે 8. તો 8 ઇલેક્ટ્રોન સમાવવા માટે એમને 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે, અથવા તો એમની પાસે રહેલો એક ઇલેક્ટ્રોન આપી દે. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન આપવો સરળ બને, માટે એક ઇલેક્ટ્રોન આપી અને એ +1 ધન આયન બને છે. એટલે આની બધાની સંયોજકતા +1 આવશે. આપણે લખવું હોય તો આમ પણ લખી શકીએ કે પ્લસ Na પ્લસ Li પ્લસ. આ બધાની સંયોજકતા સમાન જોવા મળે છે. એવી જ રીતે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધાની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોન સ્વીકારવાનો રહેશે. જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો એનું અષ્ટક પૂરું થઈ જાય, માટે એ છે ઇલેક્ટ્રોનને સ્વીકારે છે. અને સ્વીકારે છે માટેની સંયોજકતા માઇનસ લખાય છે, F- ફ્લોરાઇડ. એવી રીતે Cl- ક્લોરાઇડ. એવી રીતે Br- I-. આ બધાની સંયોજકતા -1 છે, કારણ કે બધા જ તત્વો તેની ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન સ્વીકારે. તો આમ દરેક તત્વના ગુણધર્મો છે એ તમે જુઓ તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આભારી છે. અને આ ઇલેક્ટ્રોન કેટલા છે? પ્રોટોન જેટલા. પ્રોટોન કેટલા છે? પરમાણુ ક્રમાંક જેટલા. એટલે ખાસ તમને
કીધું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મ માટે આધારભૂત પરમાણુ ક્રમાંકને ગણવામાં આવ્યો છે અને જે ખરેખર ફાયદારૂપ છે. હવે માટે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો સમાન જોવા મળે. આ સમૂહની વિશેષતા થઈ ગઈ. હવે આપણે આવર્તમાં શું થાય છે એ જોઈ લઈએ. ખાસ યાદ રાખજો, એક જ સમૂહમાં હોય તો એની કક્ષાઓ વધતી જાય. 2, 3, 4 કક્ષાઓ અલગ અલગ હોય, તમે જોઈ શકશો 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા. પરંતુ એની છેલ્લી કક્ષામાં રહેલા, બાહ્યતમ કક્ષામાં રહેલા, બાહ્યતમ એટલે છેલ્લામાં છેલ્લી કક્ષા, એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય છે. અને વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન પણ કહેવાય છે. અહીંયા પણ તમે જુઓ 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા, પણ એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 7, 7, 7 સરખી. હવે આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનની વાત કરી, એની અગાઉનો સમૂહ 16મો સમૂહ લ્યો, ઓક્સિજન, સલ્ફર, તો એની તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો એમાં આવશે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે. એનો મતલબ એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે તો એની સંયોજકતા -2 થાય. પરિણામે એ બંનેના ગુણધર્મો પણ સરખા બનશે. તો આમ આધુનિક આવર્ત કોષ્ટકમાંથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો સમાન હોય છે, કારણ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, કારણ કે તેની સંયોજકતા સમાન હોય છે. ક્લિયર? હવે આપણે આવર્તની વાત કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી જે હરોળ છે એને કહેવાય છે આવર્ત. આ એક જ આવર્તમાં રહેલા કક્ષાઓની સંખ્યા સરખી હશે, પરંતુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે, અસમાન હશે. જોઈએ આપણે પેલા આવર્તમાં કેટલા તત્વો રહેલા છે, તો હાઇડ્રોજન અને હિલિયમ પેલા આવર્તમાં 2 જ તત્વો છે. બીજા આવર્તની વાત કરીએ તો તમને બીજા આવર્તના તત્વો જોવા મળશે, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ પેલા આવર્તમાં કેટલી કક્ષા? એક જ કક્ષા. બીજા આવર્તમાં કેટલી કક્ષા? 2 કક્ષા. જેટલા આવર્ત એટલી કક્ષા. તો ખાસ ધ્યાન રાખજો, આવર્ત જેટલામો આવર્ત એટલી જ કક્ષા હશે. ત્રીજા આવર્તની વાત કરીએ તો આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. આ ત્રીજા આવર્તના તત્વો છે. તો ત્રીજા આવર્તના તત્વો છે એમાં કક્ષાની સંખ્યા હશે 3. ઉદાહરણ સ્વરૂપ આપણે જોઈ લઈએ તો આ તમારી સામે સોડિયમ નો પરમાણુ છે, એની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તમે જોઈ શકશો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. 3 કક્ષા છે. હવે આપણે એના પછીનું તત્વ જોઈએ તો કક્ષાની સંખ્યા બંનેમાં સરખી જ હશે. સોડિયમ કે ક્લોરિન લ્યો, એ બીજા જ આવર્તનું તત્વ છે. અહીંયા આપણે લઈએ છીએ મેગ્નેશિયમ. સોડિયમ પછી મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2, બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 8 અને ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 2. તો અહીંયા તમે જોઈ શકશો સોડિયમ અને મેગ્નેશિયમ એક જ આવર્તના 2 તત્વો છે. બંનેમાં કક્ષાની સંખ્યા સરખી છે, 3 કક્ષાની સંખ્યા. પરંતુ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, સોડિયમની અંદર 1 જ ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. માટે સોડિયમની સંયોજકતા +1 થશે અને મેગ્નેશિયમની સંયોજકતા થઈ જશે 2+. સંયોજકતા બદલાશે એટલે ગુણધર્મ બદલાશે. માટે એક જ આવર્તમાં રહેલા તત્વોના ગુણધર્મો અલગ અલગ હોય છે, એની સંયોજકતા અલગ અલગ હોય છે. કક્ષા ભલે સમાન હોય.
શું કામ? તો કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે. તત્વ આગળ લઈએ આપણે. એલ્યુમિનિયમ. જુઓ 3 કક્ષા છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને ત્રીજીમાં 3. એનો મતલબ એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. માટે એલ્યુમિનિયમની સંયોજકતા આપણે લખીએ તો એ થશે 3+, Al+++. સંયોજકતા બદલાણી માટે ગુણધર્મ બદલાશે. એટલે ખાસ કીધું છે એક જ આવર્તમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો બદલાય છે. શું કામ બદલાય છે? તો કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, માટે તેની સંયોજકતા જુદી જુદી છે. કક્ષાઓ ભલે સમાન જ છે, 3 જ કક્ષાઓ જોવા મળશે. એટલે જ ખાસ કીધું જેટલામો આવર્ત એટલી કક્ષા. એક જ આવર્તના બધા જ તત્વોમાં એટલી જ કક્ષા હોય. જો બીજો આવર્ત લ્યો તો બધામાં 2 જ કક્ષા હોય. ત્રીજો આવર્ત લ્યો બધામાં 3 જ કક્ષા હોય. કક્ષા ભલે સરખી હોય પણ વેલેન્સ ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન અલગ અલગ હોય છે, માટે એના ગુણધર્મો અલગ અલગ હોય છે. આ પછી આપણે બધી જ આવર્તની વાત કરીએ. આવા આવર્ત કોષ્ટકની અંદર 7 આવર્ત છે. આ નિયમ બધાને લાગુ પડે છે. આ નિયમ બધાને લાગુ પડે છે. દરેકે દરેક આવર્તમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો અલગ અલગ હોય. ક્લિયર થઈ ગયું હશે તમને? તો આમ આવર્ત કોષ્ટક વિશેની આ સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી. હવે આજના વિડીયોની અંદર બહુ મહત્વની વાત તમે શીખા. આધુનિક આવર્ત કોષ્ટક, એમાં સમૂહની વિશેષતા અને એમાં આવર્તની વિશેષતા. શા માટે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો સમાન હોય છે? શા માટે એક જ આવર્તમાં રહેલા તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય છે? આટલી બાબતો આજના આધારે સ્પષ્ટ થઈ. આશા રાખું છું આવર્ત કોષ્ટકની આ બાબતો તમને સમજાઈ ગઈ હશે, જે હવે પછી રાસાયણિક પ્રક્રિયા વખતે કે રાસાયણિક સમીકરણ લખતી વખતે તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.